કચ્છનું પાટનગર ભુજ. અહીંયા છે ને ઇતિહાસ જાણે કે દરેક ગલી કૂંચામાં શ્વાસ લે છે. અને અહીં એક જ સંકુલમાં બે એવા ભવ્ય મહેલો છે જે એકબીજાના પડોશી તો છે પણ એમની વાર્તાઓ તદ્દન અલગ છે. તો ચાલો આજે આ સ્થાપત્યની ગાથામાં ઊંડા ઉતરીએ. તો સવાલ એ ઊભો થાય છે કે એક જ જગ્યાએ એક જ રાજવી પરિવાર દ્વારા બંધાયેલા આ બે મહેલો આટલા બધા અલગ કેમ છે? જાણે બે જુદી જુદી દુનિયા જ જોઈ લો. આ મહેલો કચ્છના ઇતિહાસ વિશે આપણને શું જણાવી રહ્યા છે? અને આનો પહેલો ઇશારો આપણને અહીં જ મળી જાય છે. એક તરફ છે 18મી સદીનો આઈના મહેલ, જેમાં દેશી અને વિદેશી કળાનો સુંદર સંગમ જોવા મળે છે. અને બીજી બાજુ લગભગ એક સદી પછી બનેલો 19મી સદીનો પ્રાગ મહેલ છે, જે શુદ્ધ ઇટાલિયન ગોથિક શૈલીની ભવ્યતા દર્શાવે છે. આ એક સદીના ગાળામાં આટલો મોટો ફેરફાર, અને બસ આ જ આપણી આજની વાતનો પાયો છે. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ પહેલા મહેલથી, આઈના મહેલ, જેનું નામ જ એની ઓળખ છે. આ માત્ર પથ્થરોની ઇમારત નથી, પણ એક કલાકારના સપના અને એક રાજાના કલાપ્રેમનું જીવંત ઉદાહરણ છે. આઈના મહેલ એટલે કે અરીસાઓનો મહેલ. નામ સાંભળતા જ કેવી ભવ્યતાનો અહેસાસ થાય છે નહીં? આનું નિર્માણ 18મી સદીના મધ્યમાં કલાના શોખીન શાસક મહારાવ લખપતજીએ કરાવ્યું હતું. અને આ મહેલની સૌથી મોટી ખાસિયત એ જ છે કે તે ન તો સંપૂર્ણપણે યુરોપિયન છે, ન તો સંપૂર્ણપણે કચ્છી, પણ બંનેનું એક અદ્ભુત મિશ્રણ છે. હવે આ મહેલ પાછળની જે કહાણી છે ને, એ તો કોઈ ફિલ્મ જેવી છે. તેના મુખ્ય રચયિતા હતા રામસિંગ માલમ. જરા વિચારો, એક સામાન્ય કચ્છી ખલાસી એ યુરોપ પહોંચે છે અને ત્યાં એક બે નહીં, પૂરા 17 વર્ષ હોલેન્ડમાં રહીને કાચકામ, ઘડિયાળ બનાવવાની કળા જેવી કેટલીય યુરોપિયન કળાઓ શીખે છે. અને જ્યારે એ પાછા ફરે છે ત્યારે મહારાવ લખપતજી એમની આ પ્રતિભાને ઓળખી લે છે અને આ અદ્ભુત મહેલ બનાવવાની જવાબદારી એમને સોંપે છે. હવે જેવું આપણે મહેલની અંદર પગ મૂકીએ, ઓહોહો, એનો જે દર્પણ ખંડ છે એ તો બસ જોતા જ રહી જઈએ. સફેદ આરસની દિવાલો પર વેનિસથી લાવેલા અરીસાઓ એવી રીતે જડેલા છે કે ખાલી એક મીણબત્તી પ્રગટાવો ને તો પણ આખો રૂમ રોશનીથી ઝળહળી ઉઠે. અને રામસિંહ માલમની હોશિયારી તો જુઓ. એ જમાનામાં ગરમીથી બચવા માટે પાણીના ફુવારાઓથી ચાલતી નેચરલ એર કન્ડિશનિંગ સિસ્ટમ પણ બનાવી હતી. આ મહેલ જાણે બહારની દુનિયાને બતાવવા માટે નહીં, પણ અંદરથી માણવા માટે બન્યો હતો. તો આ હતી આઈના મહેલની કલાત્મક અંદરની દુનિયા. પણ હવે જેવું આપણે બહાર નીકળીને એના પાડોશી મહેલ પ્રાગ મહેલ તરફ જઈએ, આખી વાર્તા, આખો માહોલ જ બદલાઈ જાય છે. આ મહેલ કલા માટે નહીં, પણ શક્તિ અને આધુનિકતાના પ્રદર્શન માટે બન્યો હતો. જુઓ, આ મહેલનું કામ શરૂ થયું લગભગ 100 વર્ષ પછી 1865માં મહારાવ પ્રાગમલજી બીજાના સમયમાં. તેઓ ખૂબ જ પ્રગતિશીલ વિચારોવાળા શાસક હતા અને એમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. હવે કલા નહીં, પણ શક્તિનું પ્રદર્શન કરવું હતું. યુરોપના મહેલો જેવી ભવ્યતા કચ્છમાં લાવી દુનિયાને કચ્છની તાકાત બતાવવી હતી. મહારાવ પ્રાગમલજી બીજાનું વિઝન શું હતું? એમના જ શબ્દોમાં કહીએ તો એક એવો મહેલ બનાવવો જે બ્રિટિશ અને યુરોપિયન મહેલોની બરાબરી કરી શકે. આ એક વાક્ય જ બધું કહી દે છે નહીં? અહીં અંગત કલાપ્રેમ નહીં, પણ રાજકીય મહત્વાકાંક્ષા હતી. અને આટલા મોટા લક્ષ્યને પાર પાડવા માટે તેમને કોઈ સ્થાનિક કારીગર પર ભરોસો ના કર્યો. આર્કિટેક્ટ પણ બહારથી આવ્યા, એક બ્રિટિશ કર્નલ હેનરી સેન્ટ વિલ્કિન્સ. અને સ્ટાઇલ પણ શુદ્ધ ઇટાલિયન ગોથિક. આઈના મહેલના રામસિંગ માલમના અભિગમ કરતાં તદ્દન ઉલટું. આ મહેલની સૌથી મોટી ઓળખ એનો ક્લોક ટાવર, જે 45 ફૂટ ઊંચો છે. પણ આ માત્ર એક ઘડિયાળ નહોતી, સમજી ગયા? આ તો આખા ભુજ શહેર પર રાજવી સત્તાની પકડનું જીવંત પ્રતીક હતું. અહીંથી આખું શહેર નજરે ચડતું. અને એની આ જ ભવ્યતાના કારણે આજે પણ આ મહેલ એટલો જ ફેમસ છે. અરે લગાન અને હમ દિલ દે ચુકે સનમ જેવી સુપરહિટ ફિલ્મો જોઈ છે, એમાં જે ભવ્ય મહેલ દેખાય છે ને, એ આ જ છે. આ ઐતિહાસિક ઇમારત આજે પણ પોપ્યુલર કલ્ચરનો એક હિસ્સો છે. ઓકે, તો આપણે બંને મહેલોની અંદર ફરી આવ્યા, એમની વાર્તાઓ જાણી. હવે ચાલો ને એકદમ સીધી રીતે બંનેને સરખાવીએ, જેથી આખો તફાવત બિલકુલ સાફ થઈ જાય. જો સ્ટાઇલમાં જ કેટલો મોટો ફરક છે. એક બાજુ કચ્છી અને વેનેશિયનનું મિશ્રણ, તો બીજી બાજુ શુદ્ધ ઇટાલિયન ગોથિક. મટીરિયલમાં પણ એકમાં સ્થાનિક પથ્થર અને અરીસા, તો બીજામાં ઇટલીથી મંગાવેલો માર્બલ. અને સૌથી મહત્વની વાત, હેતુ.
આઈના મહેલ બન્યો હતો અંગત કલાના પ્રદર્શન માટે, જ્યારે પ્રાગ મહેલ બન્યો હતો રાજકીય તાકાત અને વહીવટ બતાવવા માટે. બધું જ અલગ છે. તો આ બધી સરખામણીનો મતલબ શું? આ બે પાડોશી મહેલો આપણને ખરેખર શું કહેવા માંગે છે? એમના પથ્થરોમાં કઈ ગાથા છુપાયેલી છે? અને જવાબ એ છે કે આ મહેલો ખાલી ઈંટો અને પથ્થરની ઇમારતો નથી. ના, આ તો સમયની સાથે બદલાતા કચ્છનો જીવંત ધબકતો ઇતિહાસ છે. એના વિચારો, એની મહત્વાકાંક્ષાઓ, બધું જ આ દિવાલોમાં કેદ છે. એક રીતે જોઈએ તો આ કચ્છની કહાણીના બે અલગ અલગ પ્રકરણ છે. પહેલું પ્રકરણ 18મી સદીનું, જ્યાં સ્થાનિક કલાકાર દુનિયા પાસેથી શીખીને કંઈક નવું બનાવે છે. અહીં કલા કેન્દ્રમાં છે. અને બીજું પ્રકરણ 19મી સદીનું, જ્યાં શાસક દુનિયાને પોતાની તાકાત બતાવવા માંગે છે. અહીં સત્તા કેન્દ્રમાં છે. ભુજના આ બે મહેલો આપણને એક બહુ મોટી વાત યાદ અપાવે છે. આપણી આસપાસની દરેક જૂની ઇમારત, દરેક ઐતિહાસિક સ્મારક પોતાના સમયની વાર્તાઓ કહેતું હોય છે. પણ સવાલ એ છે કે શું આપણી પાસે એ સાંભળવાનો સમય છે? શું આપણે એ વાર્તાઓને સમજવાની કોશિશ કરીએ છીએ?